જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ વખત આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હિન્દુ ધર્મમાં અમાવસ્યાની તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે સ્નાન અને દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. આ દિવસે અમાવસ્યાના દિવસે કેટલાક ઉપાય કરવાથી તો પિતૃઓની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આ દિવસે કોઈ પવિત્ર તીર્થસ્થાન પર અવશ્ય જવું જોઈએ. માન્યતાઓ અનુસાર આ દિવસે ગંગા સ્નાન કરવાથી તો પુણ્ય પ્રાપ્ત થાય છે. બીજી તરફ જો તમે અમાવસ્યાના દિવસે ગંગા નદી પર જઈને સ્નાન કરી શકતા નથી તો ઘરમાં ગંગાજળ ભેળવીને સ્નાન કરવાથી પણ શુભ ફળ મળે છે. આ સિવાય અમાવસ્યાના દિવસે પિતૃઓનું તર્પણ અને શ્રાદ્ધ કરવાથી દરેક પ્રકારના પિતૃદોષમાંથી પણ આપણને મુક્તિ મળે છે. અમાવસ્યાના દિવસે ઓમ કુલ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આ દિવસે આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. અમાવસ્યાના દિવસે ઓમ કુલ દેવતાભ્યો નમઃ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. આ દિવસે આ મંત્રનો જાપ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદ પણ મળે છે. જો તમે તમારા મનમાં નવો ઉત્સાહ, નવી તરંગો જોવા માંગતા હો અને તમારા જીવનને ખુશીઓથી ભરવા માંગતા હો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને બહાર ખુલ્લી હવામાં બેસીને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ રીતે જ્યારે તમે ગાયત્રી મંત્રનો જાપ કરશો ત્યારે તમારા સ્વર સીધા બ્રહ્માંડ સાથે અથડાશે અને તમારી ઉર્જા કોષમાસની ઉર્જા સાથે પણ ભળી જશે. જો તમને લાગે છે કે તમારા બાળક પર કોઈની ખરાબ નજર પડી છે જેના કારણે તે પોતાના કરિયરમાં આગળ વધી શકતો નથી તો અમાવસ્યાની સાંજે જ્યારે દિવસ આથમી જાય અને થોડું અંધારું થઈ જાય તો એક મુઠ્ઠી સરસવના દાણા લો. હવે તે સરસવના દાણાને તમારા બાળકના માથા પર 7 વાર ફેરવો. તેને 6 વખત ઘડિયાળની દિશામાં અને 1 વાર ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવું પડશે. આ રીતે બાળકના માથામાંથી સરસવના દાણા છાંટ્યા પછી એક ચોકડી પર જાઓ અને ચારે દિશામાં થોડા સરસવના દાણા પર ફેંકી દો. જો તમે તમારા જીવનમાં સકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તો તમારી આસપાસ ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લો. તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને છોડમાં વાવો. લાલ ફૂલ ચઢાવો અને હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સકારાત્મકતા જળવાઈ રહે. જો તમે તમારા લગ્ન જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તે સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે તમારે અમાવસ્યાના દિવસે સ્નાન વગેરે કર્યા પછી શિવલિંગ પર જળાભિષેક કરવો જોઈએ અને ત્યાર પછી શિવલિંગની પૂજા અગરબત્તી વગેરેથી પણ કરવી જોઈએ. જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારી સાથે બધું જ સારું થાય તો અમાવસ્યાના દિવસે ઘઉંના લોટની રોટલી બનાવો. તેના પર ગોળનો નાનો ટુકડો મૂકો અને ગાયને ખવડાવો. હાથ જોડીને ગાયના આશીર્વાદ પણ લો.
જો તમે તમારા ઘરની સુખ સમૃદ્ધિ જાળવી રાખવા માંગતા હો તો અમાસના દિવસે ધોબીને હાથ જોડીને શુભેચ્છા પાઠવો અને તેને કોઈ પણ કપડું ભેટમાં આપો. આ દિવસે આવું કરવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ પણ જળવાઈ રહેશે. જો તમારે તમારા વ્યવસાયમાં સફળતા મેળવવી હોય તો આ અમાસના દિવસે સૌપ્રથમ સ્નાન વગેરે કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ. ત્યારબાદ પોતાના પિતૃઓને પ્રસન્ન કરવા માટે મંત્રનો જાપ પણ કરવો જોઈએ. ઓમ સર્વેભ્યો પિતૃભ્યો નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. જ્યોતિષ અનુસાર કુંડળીમાં કાલ્પ સર્પ દોષથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો અમાસના દિવસે કોઈ પણ મંદિરમાં જઈને શિવલિંગ પર રહેલા સર્પનો અભિષેક કરો. ત્યારબાદ વિધિ વિધાનથી સર્પની પૂજા અર્ચના કરો. માનવામાં આવે છે કે આવું કરવાથી કાલ્પ સર્પ દોષમાંથી તો મુક્તિ મળે છે. જો તમે તાંબાનો સર્પ વહેતા જળમાં પ્રવાહિત કરો તો આ ઉપાયથી પણ કાલ્પ સર્પ દોષમાંથી મુક્તિ આપણને મળે છે. અમાસના દિવસે વ્યક્તિએ વિષ્ણુના ભક્તો અને સામાન્ય ગૃહસ્થોએ સ્નાન ધ્યાન અને પૂજા કરી તેમની ક્ષમતા અને ભક્તિ અનુસાર યોગ્ય અનાજ અન્ન ફળ અને વસ્ત્રોનું દાન કરવું જોઈએ. પૂર્વજોની આત્માની શાંતિ અને આશીર્વાદ મેળવવા માટે ચોખા ઘી ગોળ ચણા વાસણો સફેદ વસ્ત્રો અને સોના અને ચાંદીના સિક્કાનું દાન કરી શકાય છે. આ દાનથી તમારું ભાગ્ય પણ બદલાઈ શકે છે. ગ્રહ દોષના નિવારણ માટે વ્યક્તિની કુંડળીમાં જે પણ ગ્રહ નબળો અથવા તો પીડિત હોય તો ભક્તો તેની શાંતિ અને શક્તિ માટે અમુક શુભ વસ્તુઓનું દાન કરે છે. જો સૂર્યગ્રહ માટે દાન કરવું હોય તો લાલ વસ્ત્ર કેસર લાલ ચંદન તાંબાના વાસણો અને સોનું. ચંદ્રગ્રહ માટે દૂધ ખાંડ ચોખા મોતી અને સફેદ કપડું. ગુરુ ગ્રહ માટે હળદર પીળા વસ્ત્રો પિત્તળના વાસણો સોનું પુસ્તક ગાય અને વિષ્ણુ ચાલીસા. મંગળ ગ્રહ માટે મસૂરની દાળ ગોળ લાલ કપડાં અને તાંબાના વાસણો. બુધ ગ્રહ માટે લીલા કપડાં મગની દાળ લીલો ચારો કાંસાના વાસણો નોટબુક અને પેન. શુક્ર ગ્રહ માટે સફેદ ચોખા સફેદ વસ્ત્ર દહીં ઘી અત્તર અને ચાંદીના સિક્કા. શનિ ગ્રહ માટે સરસવનું તેલ તલનું તેલ અડદ કાળા તલ વાદળી કાપડ ધાબળો લોખંડ અને સ્ટીલના વાસણોનું દાન કરવું જોઈએ. અમાસ પર 3 શુભ સંયોગ બનવાના કારણે મેષ રાશિ વૃષભ રાશિ અને તુલા રાશિવાળાનું લોકોનું નસીબ બદલવાનું છે. એવું માનવામાં આવે છે કે અમાસ પછી આ 3 રાશિઓને વેપારમાં લાભ થશે. સાથે જ કરિયરને લગતી તમામ સમસ્યાઓ પણ દૂર થઈ જશે. ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. જીવન સુખમય રહેશે અને સંપત્તિથી આર્થિક લાભ પણ થશે. તમને તમારા જીવનસાથી તરફથી પણ સહયોગ પણ મળશે. નોકરી કરતા લોકોને મોટી સફળતા પણ મળી શકે છે. ઓફિસમાં તમને નવી જવાબદારીઓ પણ મળી શકે છે. તમે આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવશો તો તમને સહયોગ પણ મળશે અને આવકમાં વધારો થવાની પણ સંભાવના પણ છે. પિતૃદોષમાંથી મુક્તિ મેળવવા માટે અમાસના દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્ન પૈસા વસ્ત્ર અને ખાંડનું દાન કરવું જોઈએ. આમ કરવાથી પરિવાર પર પૂર્વજોની કૃપા પણ બની રહે છે. અમાસના દિવસે પશુ પક્ષીઓને અનાજ ખવડાવવું. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ પણ આવે છે. અમાસના દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાથી પિતૃદોષમાંથી તો મુક્તિ મળે છે પણ આ દિવસે પીપળાના ઝાડ નીચે
તલના તેલનો દીવો પ્રગટાવો અને તેની આસપાસ 11 કે 21 વખત પરિક્રમા પણ કરવી જોઈએ. પૂર્વજોની આત્માની શાંતિ માટે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા પણ કરવી જોઈએ. એવું કહેવાય છે કે આવું કરવાથી પિતૃઓને તો મોક્ષ મળે છે, પણ તેમના વંશજોને પણ તેમના આશીર્વાદ પણ મળી રહે છે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.